નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી માહિતી સમાચારમાં। હું છું દર્શિત મકવાણા। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ટેટની પરીક્ષા વિશેનું અને સરકારી ભરતી જે શિક્ષકોની બહાર પડવાની છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। શું છે લાયકાત, શું છે પગાર ધોરણ, સંપૂર્ણ આપણે આજના વિડીયોમાં જાણીશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવા નવા વિડીયો જલ્દી મળતા રહે। તો મિત્રો, આજે આપણો વિષય છે ટેટ પરીક્ષા પાસ કર્યા વગર શિક્ષક બનવાની સુવર્ણ તક। જ્યાં મિત્રો ટેટ પરીક્ષા વગર શિક્ષક બનવાનું થયું હવે આસાન। ગુજરાત સરકારનો નવો ઐતિહાસિક નિર્ણય। કાયમી શિક્ષકોની અવેજીમાં સ્થાનિક કક્ષાએ નવી ભરતીની જાહેરાત છે જે મિત્રોએ બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? તો મિત્રો, ટેટ 1 અને ટેટ 2ના પાસ ઉમેદવારો પૂરતી સંખ્યામાં ન મળવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે એનો મુખ્ય હેતુ છે। 25/2/2026ના રોજ સત્તાવાર પરિપત્ર મુજબ મંજૂરી મળી ગયેલ છે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો તમારા જિલ્લામાં નોકરીની તક સ્થાનિક નિમણૂક થઈ શકે છે। જ્યાં મિત્રો તમારા જિલ્લામાં તમારે નોકરી તમે મેળવી શકો છો। આ ભરતી માટે કેન્દ્રીયકૃત પ્રક્રિયા નહીં થાય। જે જિલ્લામાં જગ્યાઓ ખાલી હશે ત્યાં તે જ જિલ્લાના સ્થાનિક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે। ધારો કે મિત્રો તમે સુરતથી છો તો તમને સુરતમાં જ તમારી ભરતી કરવામાં આવશે। તમને અમદાવાદ, રાજકોટ, નડિયાદ, ખેડા જે કંઈ હોય અધર ગામડાઓમાં અથવા સિટીમાં તમને નિમણૂક કરવામાં નહીં આવે। જે જિલ્લામાં જે જગ્યા ખાલી હશે એ જિલ્લામાં રહેતા લોકોની નિમણૂક કરવામાં આવશે। એ લોકોને નોકરી આપવામાં આવશે, એટલે કે સ્થાનિક ઉમેદવારોને સંપૂર્ણ અગ્રિમતા આપવામાં આવશે। ત્યારબાદ જો ઉમેદવાર ના મળે તો અધરવાઇઝ બહારના લોકોને લઈ શકે છે, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી તો એ લોકો જે સિટીમાં હશો એ જ સિટીમાં જે ઉમેદવાર હશે, જ્યાં જગ્યા ખાલી હશે એ જ સિટી વાઇઝ ઉમેદવાર લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો જે લોકો મિત્રો લાયકાત ધોરણ 1 થી 5 ભણાવવા માંગે છે, એટલે કે પ્રાથમિક વિભાગમાં જે ભરતી થશે 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે, તો તેમાં જો તમે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા હો તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી ફરજિયાત છે। તો મિત્રો બે શૈક્ષણિક લાયકાત હોય ને એ તમારી પાસે હોવી જરૂરી છે। એક તો મિત્રો 12 પાસ હોવું જરૂરી છે અને બીજું છે પીટીસી। જ્યાં મિત્રો પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ તમારી પાસે પીટીસી કરેલું હોય, કોર્સ કરેલું હોય, સર્ટિફિકેટ હોય તો 12 પાસ અને પીટીસી કરેલું હોય તો તમે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવી શકો છો। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ। ધોરણ 1 થી 5 માટે મેરિટ ગણતરી પરીક્ષા લેવામાં આવશે નહીં મિત્રો। મેરિટ યાદી સંપૂર્ણપણે તમારા પીટીસીના મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે। એટલે કે પીટીસીમાં જેટલા તમારા ગુણ હશે એની આધારે મેરિટ બહાર પાડવામાં આવશે અને એ મેરિટમાં જો તમારો નંબર લાગી જશે તો તમે પરીક્ષા એટલે લેવામાં આવશે નહીં, ડાયરેક્ટ તમારી નિમણૂક કરવામાં આવશે અને ડાયરેક્ટ તમને નોકરી આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ। હવે છે મિત્રો લાયકાત ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ। જો તમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવા માંગતા હો તો નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી ફરજિયાત છે। તો મિત્રો પહેલું છે સ્નાતક હોવું જરૂરી છે, એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે। બીજું છે મિત્રો બીએડ, બેચલર ઓફ એજ્યુકેશન। જ્યાં મિત્રો સૌપ્રથમ તો તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ, તો તમે 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવી શકો છો અને તમને નોકરી લાગી શકે છે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ધોરણ 6 થી 8ના મેરિટ ગણતરી કરવામાં આવશે। જેમ 1 થી 5માં કરવામાં આવી છે તે કોઈ પણ વધારાની લેખિત પરીક્ષા નથી। મેરિટ યાદી સંપૂર્ણપણે તમારા બીએડમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે માસિક વેતન અને આર્થિક લાભ। જ્યાં મિત્રો તમારો માસિક વેતન અને આર્થિક લાભ કેટલો મળવાનો છે એ પણ આપણે જાણી લઈએ કે તમારો મહિનાનો પગાર કેટલો રહેશે અને બીજા આર્થિક લાભો કઈ રીતે હોય છે। તો મિત્રો જ્ઞાન સહાયક યોજનાના મોડેલ મુજબ મહેનતાણું આપવામાં આવશે। દર મહિને 21,000 ફિક્સ ઉચ્ચક માનદ વેતન આપવામાં
આવશે। મિત્રો, જ્ઞાન સહાયક યોજના જે હતી એ જ મોડેલ ઉપર તમને મહેનતાણું આપવામાં આવશે, સેલેરી આપવામાં આવશે, દર મહિને 21,000 ફિક્સ તમને પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે નિમણૂકનો પ્રકાર કઈ રીતનો છે। તો મિત્રો નિમણૂકનો પ્રકાર છે એ 11 માસનો કરાર આપવામાં આવશે। આ કાયમી સરકારી ભરતી નથી। ઉમેદવારોને માત્ર 11 મહિનાના કરાર એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક આપવામાં આવશે। 11 માસની અવધિ પૂર્ણ થયા બાદ ઉમેદવારને કામગીરી પર ચાલુ રાખવામાં આવશે નહીં। જ્યાં મિત્રો 11 માસના કરાર ઉપર તમારી નોકરી લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળ કે કરાર પૂર્ણ થવાની અગત્યની શરતો શું છે। તો તમારી નિમણૂક 11 મહિના પહેલા પણ તાત્કાલિક પૂર્ણ થઈ શકે છે। તો ક્યારે થઈ શકે છે કે 11 મહિના પહેલા પણ તમારી નિમણૂક કેન્સલ થઈ શકે છે, પણ ક્યારે? તો કે મિત્રો શાળામાં કોઈ કાયમી નિયમિત શિક્ષકની ભરતી થઈ જાય, પ્રસૂતિ કે લાંબી રજા પર ગયેલા શિક્ષક ફરજ પર પરત ફરે, બદલીથી કોઈ અન્ય શિક્ષક શાળામાં હાજર થાય, તો આવા સંજોગોમાં 11 મહિના પહેલા તમારો કોન્ટ્રાક્ટ છે એ રદ થઈ શકે છે। તમને માત્ર તમે બજાવેલ સમય માટેનું જ માનદ વેતન મળવા પાત્ર છે। એટલે કે તમને 5 મહિના પછી જો તમને છૂટા કરી દેવામાં આવે તો 5 મહિના સુધીનો જ પગાર આપવામાં આવશે। બાકીના રહેલા 6 મહિનાનો પગાર તમને મળશે નહીં। એટલે કે તમે જેટલું કામ કરશો એટલો તમને પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ અરજી પ્રક્રિયા અને કાર્યવાહી। તો મિત્રો સરકારના રાજ્ય લેવલેથી કોઈ કેન્દ્રીકૃત કામગીરી થશે નહીં। તમારા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અથવા શાસન અધિકારી શ્રી દ્વારા સ્થાનિક કક્ષાએથી અરજીઓ મંગાવવામાં આવશે। સ્થાનિક જાહેરાતો પર ધ્યાન રાખવું ફરજિયાત છે। જી મિત્રો, સ્થાનિક જાહેરાત તમારે બહુ ખૂબ જ અગત્યની રહેશે, કારણ કે આ જે જાહેરાત છે સ્થાનિક જાહેરાત દ્વારા કરવામાં આવશે। કોઈ પણ તારીખ અથવા જે કોઈ સમય છે અત્યારે હાલ પૂરતો અમને મળ્યો નથી એટલે અમે તમને જણાવી શકશું નહીં, પણ તમારે સ્થાનિક જે ન્યૂઝ હોય, સમાચાર હોય, ન્યૂઝપેપર હોય તો વાંચતા રહેવું, એમાં જાહેરાત ઉપર ધ્યાન રાખતું રહેવું। ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ, સંપૂર્ણ પ્રક્રિયા એક નજરમાં જોઈ લઈએ તો મિત્રો અરજી છે એ જિલ્લા કક્ષાએ સ્થાનિક કરવાની છે। ત્યારબાદ પસંદગી છે મિત્રો એ પીટીસી અને બીએડના મેરિટના એટલે કે માર્કના આધારે થશે, એમાં ટેટની જરૂર નથી। નિમણૂક છે મિત્રો 11 માસના કરાર હંગામી કરારના ધોરણે કરવામાં આવશે અને જે પગાર છે મિત્રો 21,000 મહિનાનો ફિક્સ પગાર રહેવાનો છે। તો મિત્રો વિડીયોમાં બસ અહીંયા સુધી જ। મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। વિડીયો કેવો લાગ્યો શેર કરી દેજો, નીચે કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું। ધન્યવાદ। ભારત માતા કી જય। જય હિન્દ।